સમગ્ર દેશમાં 14 જાન્યુઆરીએ મકર સંક્રાંત એટલે કે ઉત્તરાયણ પર્વની ભારે શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। જો કે મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ મકર સંક્રાંત પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે। તો ઉત્તરાયણ બાદ રથ સપ્તમી સુધી હલ્દી અને કંકુનો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવે છે અને એકબીજાને સૌભાગ્યવતી રહેવાના આશીષ પાઠવવામાં આવે છે। श्री लक्ष्मी आहिर सुवर्णकार महिला मंडल द्वारा अमदावादना बापूनगરમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। एक मान्यता मुजब 14 जान्युआरीए पतंग चगावी पेच लगावीने मकर संक्रांत एटले के उत्तरायण पर्वनी उजवणी करवामां आवे छे। पतंग चगावी अने तल सांकड़ी खाईने देशभरमा आ पर्व मनाव्यो हतो। जो के महाराष्ट्रीयन समाजनी महिलाओ मकर संक्रांत पर्वनी अनोखी रीते उजवणी करे छे। उत्तरार्ध बाद रथ सप्तमी दरमियान महाराष्ट्रीयन महिलाओ आ पर्व उजवे छे। आ अनोखा पर्वनी उजवणी पाछळ पौराणिक कथा पण जोडायेली छे। छेल्ला 52 वर्षथी मकर संक्रांत पर्वनी उजवणी करता श्री लक्ष्मी आहिर सुवर्णकार महिला मंडळ द्वारा आ वर्षे पण हल्दी कंकुनो विशिष्ट कार्यक्रम योजवामां આવ્યો હતો। अमदावादना बापूनगर विस्तारमां योजायेला आ कार्यक्रममां सुवर्णकार समाजनी महिलाओए उत्साहभेर भाग लीधो हतो। जेमां महिलाओए एकबीजाने कपाळे कंकु चांदलो कर्या हता अने सौभाग्यवती રહેવાના आशीष पाठव्या हता। साथे ज तल सांकड़ी खवडावीने तिल गुड़ थया आणी गोड़ गोड़ बोला आमच तीळ सांडू नका आमच्यासी भांडू नका एम कहीने समग्र वर्ष दरमियान परस्पर मीठा मधुर संबंध राखवा जणाव्युं हतुं। आ उपरांत पालोमां संताड़ीने वान एटले के भेट पण आपी हती। अमर 53 वर्ष चाले छे। अमे 1 महीना पहला तैयारी करीए छे। बधा बहनों भेगा थईने कार्ड आपवा जाय छे अने तैयारीओ करे छे। नमस्कार आदरणीय मेहमानो अने समाजना सर्व बहनों आणि श्री लक्ष्मी आहिर सुवर्णकार समाजनी महिला मंडळो होद्देदार कार्यकर्ता बधी बहनों भेगी थईने अमे आ तहेवार उजवीए। आ दिवसनो अमे आ बहु आतुरताथी राह जोईए के क्यारे उत्तरायण आवे आणि क्यारे अमे हळदी कंकुनो प्रोग्राम करीए। आ महाराष्ट्रीयन लोको माटे आ बहु महत्वनो दिवस छे। मान सन्माननो मराठी बहनों माटे आ बहु मान सन्माननो दिवस छे। अमे ए दिवसे एकबीजाने हळदी कंकुनो चांदलो करीए, तळगुळ आपीए आणि सरस लानी आपीए आणि तिळगुळ घ्या गोड गोड बोला आमचा तिळगुळ सांडू नका आमच्याशी भांडू नका एवी रीते बोलीए आणि ए रीते अमे संदेश आपीए के बधा तिळगुळ जेम भળી જાય એવી રીતે બધા હળી મળીને રહો, ઝઘડો ના કરો, વેર જે મનમાં કઈ વેર ના રાખો, ગરીબી અમીરીનો ભેદભાવ ના રાખો, બધા હળી મળીને રહો એવો સંદેશ અમે આમાંથી બધાને આપીએ એ અને આ તહેવાર અમે આવી રીતે ઉજવીએ। આ ઉજવણી દરેક મહારાષ્ટ્રીયન મહિલા કરે છે, પોતાના ઘરે પર્સનલી બી કરે છે, આવી રીતના અમારી જેમ સમૂહમાં પણ કરે છે। દરેક જણ એકબીજાના ઘરે બોલાવે છે, બધા પ્રેમથી જાય છે। ગમે તેટલી દુશ્મનાવટ હોય, ગમે તેટલા વેરભાવ હોય, જે બોલાવે પ્રેમથી તો સામેથી જાય છે। એકબીજાને તલસાકડી આપે છે એટલે તીળગુળ ઘ્યા અને ગોળ ગોળ બોલાય એવું કહે છે। એટલે એ રીતના ગળ્યું બોલો અને વર્તન સારું રાખો અને સંપીને રહો એવો એકબીજાને સંદેશો આપે છે। અને બધી મહિલાઓ દરેકને ત્યાં કોઈને બી બોલાવો તો જાય છે। પૈસાવાળી કે ગરીબ કોઈ એકબીજાને જોતા નથી, બધા એકબીજાને ત્યાં જાય છે। અને અમને આ 53મું વર્ષ છે। આ અમારે આહિર સુવર્ણકાર જે મહિલા મંડળ છે અમદાવાદનું એનું આ 53મું વર્ષ છે। સતત 53 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ। અમારા આધાર સ્તંભ છે શ્રીમતી દેવિકાબેન ધનજીભાઈ સોનવણે અને શ્રીમતી સુમનબેન પંડ્યાચેટ રણધીર, સૌ સુશીલાબાઈ રાજારામ શેઠ ભાલેરાવ આ અત્યારે નિવૃત્ત છે। નિવૃત્ત એટલે કાર્યરત છે પણ ઇન ધ સેન્સ અમને સલાહ સૂચનો આપે છે પણ તને પથારીવશ છે એટલે આવી શકતા નથી। એટલે અમને આ વર્ષ અમારો કારભાર અમને આપ્યો છે અને એ ત્રણેય નિવૃત્ત થયા છે। એ લોકોએ જેવી રીતના 52 વર્ષ ચલાવ્યું એ રીતના અમે આ વર્ષ 53 વર્ષથી અમે લોકોએ ચાલુ કર્યું છે યંગ જનરેશને। નોંધનીય છે કે મકર સંક્રાંત પર્વની ઉજવણી અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા ઘેર ઘેર તેમજ સાર્વજનિક આયોજનો કરીને પણ આ અનોખા પર્વની ઉજવણી કરવામાં આવે છે। શ્રી લક્ષ્મી આહિર સુવર્ણકાર મહિલા મંડળ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સહિત અન્ય સ્થળોથી આમંત્રિત મહિલા અગ્રણીઓ હાજર રહી હતી। તેમજ અમદાવાદ સ્થિત આહિર સુવર્ણકાર સમાજની મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો।